ગાડી કાળસા કાળસા લઈને જાય કાળસા તમારા ગલુડિયા કાળ્યા એક કાળ્યા થઈ ગઈ કાળ્યા. પાટણમાં બાજરી વાઢતા ખેતરમાંથી એક અજીબ જાનવરના બચ્ચા જોવા મળ્યા અને ગામના લોકો દોડી દોડીને ખેતરમાં પહોંચ્યા અને પછી જે થયું ને એ જોઈને તો ભાઈ તમે પણ વિચારમાં પડી જશો. આ બચ્ચા જોવા મળતા જ ગામના લોકો અને ખેતરમાં કામ કરતા લોકો ભાઈ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ભાગમ દોડ કરવા લાગ્યા, એકબીજાને બૂમો પાડવા લાગ્યા કે દોડો દોડો, અમારા ખેતરમાં કંઈક અજીબ જાનવરના બચ્ચા જોવા મળ્યા છે. આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો અને પાટણ વિસ્તારના લોકો તો ખાસ કરીને વિડીયો પૂરો સાંભળજો, કારણ કે અત્યારે હાલ ભાઈ બાજરી વાટતા બાજરીના ખેતરમાંથી એક અજીબ જાનવરના બચ્ચા જોવા મળ્યા. આ બચ્ચા જોતા જ ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આ બચ્ચા તો કોઈ જંગલી બિલાડીના છે, તો ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આ જાનવરનું નામ તો અમને આવડતું જ નથી. આખરેકાર આજે અમે પહેલીવાર આ જાનવરના બચ્ચા જોયા, તો ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રકારના નામ આપ્યા. એમાંથી ભાઈ 2-3 લોકોએ એવું પણ કહ્યું કે આ ખેતરની અંદર જે વેજુ નામનું પ્રાણી આવે છે એના બચ્ચા છે, પણ હજુ સુધી કોઈને પાકી માહિતી જાણવા નથી મળી. તો મિત્રો અત્યારે હાલ જે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો, કહેવામાં એવું આવે છે કે પાટણ વિસ્તારની અંદર એક ગામની અંદર ખેતરમાં બાજરી વાટતી વખતે આ બચ્ચા જોવા મળ્યા હતા. અને આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, કારણ કે બાજરી વાટતી વખતે ભાઈ ઘણા બધા એવા અલગ અલગ પ્રાણીઓના બચ્ચા પણ જોવા મળતા હોય છે. એ વચ્ચે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આ વિડીયો વાયરલ થયો. હવે શું ખરેખર આ બચ્ચા કોના છે? ઘણા બધા લોકો કહે છે કે એક જંગલી બિલાડી આવે એના બચ્ચા છે, તો ઘણા બધા લોકો કહે કે આ એક વેજુ નામનું પ્રાણી આવે એના બચ્ચા છે. અમુક લોકોએ અલગ અલગ પ્રકારના જવાબ આપ્યા. હવે દર્શક મિત્રો, તમારા વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક આવા બચ્ચા જોવા મળ્યા હોય અને જો કદાચ તમને ખબર હોય તો ભાઈ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને ખાસ નોંધ, તમારા ખેતરની અંદર કોઈ પણ આવા અજીબ જાનવરના બચ્ચા જોવા મળે તો ભાઈ આપણે ડાયરેક્ટ એના જોડે જવાનું નથી અને આપણે એને અડવાનું પણ નથી. આપણે ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ વિભાગના, જંગલ વિભાગના લોકોને કોલ કરી દેવાનો છે. તમારા ખેતરની અંદર આવીને ક્યાંક ને ક્યાંક સુરક્ષિત રીતે આ બચ્ચાને પકડી અને ક્યાંક ને ક્યાંક વન વિભાગની અંદર લઈ જશે. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને આ બચ્ચા શેના હોઈ શકે એ પ્રાણીનું નામ તમે કોમેન્ટની અંદર જણાવતા જજો.